જરા વિચારો કે જો ભાગ્યને બદલવાની તાકાત કોઈના હાથમાં આવી જાય તો ડબલ્યુ જેકોબ્સની આ ક્લાસિક વાર્તા છે ને ધ મંકીઝ પો એ આપણને બરાબર આવી જ એક સિચ્યુએશનમાં લાવીને મૂકી દે છે અને પછી બતાવે છે કે આવી શક્તિ કેટલી ભયાનક હોઈ શકે છે. તો ચાલો આજે આ વાર્તાને નજીકથી જોઈએ અને સમજીએ કે આટલા વર્ષો પછી પણ એ આપણને કેમ ડરાવી જાય છે. ખરું ને, જો 3 ઈચ્છાઓ માંગવાનો મોકો મળે તો શું માંગવામાં આવે? પૈસા, પ્રેમ કે પછી કંઈક સાવ અલગ જ? આ એક એવો સવાલ છે જે આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવ્યો જ હશે. પણ આ વાર્તા એક બીજો બહુ જ અગત્યનો સવાલ પૂછે છે કે શું એ ઈચ્છાઓની કિંમત ચૂકવવા માટે કોઈ તૈયાર છે? તો વાર્તાની શરૂઆત થાય છે એકદમ ઠંડી અને તોફાની રાતથી. વ્હાઇટ પરિવાર છે, મિસ્ટર અને મિસિસ વ્હાઇટ અને એમનો દીકરો હોબર્ટ. ત્રણેય જણ પોતાના ગરમ હૂંફાળા ઘરમાં આગ પાસે બેસીને આરામથી ચેસ રમી રહ્યા છે. મતલબ બહાર ભલે તોફાન મચ્યું હોય પણ એમના ઘરની અંદર બધું એકદમ શાંત અને એકદમ નોર્મલ છે. પણ આ શાંતિ છે ને એ બહુ લાંબી ટકવાની નથી, કારણ કે થોડી જ વારમાં એમના દરવાજા પર એક મહેમાન આવવાનો છે અને એ મહેમાન એ પોતાની સાથે એક અલગ જ તોફાન લઈને આવશે. આ મહેમાન છે સાર્જન્ટ મેજર મોરિસ, એમના એક જૂના ફેમિલી ફ્રેન્ડ જે પૂરા 21 વર્ષ ભારતમાં રહીને પાછા આવ્યા છે. હવે એમની પાસે કહેવા માટે દૂરદેશની અજીબોગરીબ વાર્તાઓ તો છે જ, પણ એ પોતાની સાથે એક એવી રહસ્યમયી વસ્તુ પણ લાવ્યા છે જે આ વ્હાઇટ પરિવારના શાંત, સામાન્ય જીવનને હંમેશા માટે બદલી નાખવાની છે. અને એ રહસ્યમય વસ્તુ એ બીજું કંઈ નથી પણ આખી વાર્તાનું કેન્દ્ર છે, એક શ્રાપિત વાંદરાનો પંજો. હવે આ કોઈ ચમકદાર જાદુઈ વસ્તુ નથી હો, એ તો બસ એક નાનો સુકાઈ ગયેલો વાંદરાનો પંજો છે, સાવ મમ્મી જેવો. દેખાવમાં તો એકદમ સામાન્ય, પણ એને જોઈને જ કંઈક અજીબ લાગે, કંઈક એવું જે મનને શાંત ન રહેવા દે, જાણે કે એની અંદર કોઈ ઊંડું અંધારું રહસ્ય છુપાયેલું હોય. શરૂઆતમાં તો એને એક તાવીજ તરીકે ઓળખાવામાં આવે છે, એટલે કે એક એવી વસ્તુ જેમાં જાદુઈ શક્તિ હોય અને જે સારું નસીબ લઈને આવે. એક એવી વસ્તુ જે કોઈની પણ 3 ઈચ્છાઓ પૂરી કરી શકે. હવે સાચું કહો, આવું સાંભળીને કોને લાલચ ના થાય? પણ મોરિસ તરત જ આખી વાત પલટી નાખે છે. એ કહે છે કે ના, આ પંજો સારા નસીબ માટે બિલકુલ નથી. એને તો એક વૃદ્ધ ફકીએ બનાવ્યો હતો અને એનો હેતુ ઈચ્છાઓ પૂરી કરવાનો હતો જ નહીં. એનો હેતુ તો દુનિયાને એ બતાવવાનો હતો કે ભાગ્ય જ સર્વોપરી છે અને જે કોઈ એની સાથે છેડછાડ કરવાની કોશિશ કરશે એના ભાગ્યમાં ફક્ત અને ફક્ત દુઃખ જ લખાશે. અશ્રાપના નિયમો એકદમ સીધા અને એટલા જ ખતરનાક છે. 3 અલગ માલિકોને 3 ઈચ્છાઓ માંગવાનો મોકો મળશે અને હા, દરેક ઈચ્છા પૂરી પણ થશે, પણ એવી રીતે પૂરી થશે કે ઈચ્છા માંગનારને એમ જ થાય કે આના કરતાં તો ઈચ્છા માંગી જ નહોત તો સારું હતું. અને મોરિસ પોતે આનો બીજો માલિક હતો અને એણે પોતાની 3 ઈચ્છાઓના ભયાનક પરિણામો સગી આંખે જોયા છે. મોરિસ આ પંજાથી એટલો ડરી ગયો છે, એનાથી એટલો છુટકારો મેળવવા માંગે છે કે એને સીધો સળગતી આગમાં જ નાખી દે છે. પણ મિસ્ટર વ્હાઇટ એ આ બધી વાતોને બસ એક વાર્તા જ માને છે. એમને આમાં બહુ જ રસ પડે છે અને એટલે જરાય વિચાર્યા વગર એ પંજાને આગમાંથી બહાર કાઢી લે છે. અને બસ આ એક નાનકડી ભૂલ એમના આખા પરિવારના વિનાશનું કારણ બનવાની હતી. અને બસ અહીંથી જ શ્રાપ પોતાનું કામ શરૂ કરી દે છે. પહેલી ઈચ્છા અને એની ચૂકવવી પડતી ભયંકર કિંમત. મોરિસના ગયા પછી ઘરનું વાતાવરણ પાછું હળવું થઈ જાય છે અને મજાક મસ્તીમાં જ મિસ્ટર વ્હાઇટ પહેલી ઈચ્છા માંગી લે છે. કંઈ બહુ મોટું નહીં, બસ 200 પાઉન્ડ, જેથી એમના ઘર પર જે થોડું દેવું છે એ ચૂકવી શકાય. જોયું? એકદમ સામાન્ય, સાવ નાની અને નિર્દોષ લાગતી ઈચ્છા. હા, બરાબર, 200 પાઉન્ડ. આ આંકડો ખાસ યાદ રાખવા જેવો છે, કારણ કે આખી કહાનીની અને ભાગ્યની જે વક્રતા છે ને એ આ જ આંકડામાં છુપાયેલી છે. બીજા દિવસે સવારે બધું નોર્મલ હોય છે, કંઈ જ નથી થતું. પંજાની વાત તો જાણે એક રાતનો મજાક બનીને રહી જાય છે. પણ પછી બપોરે એમના દરવાજા પર કોઈક આવે છે. એક સારો, વ્યવસ્થિત પોશાક પહેરેલો માણસ, પણ એના ચહેરા પર ગંભીરતા છે અને એ કહે છે કે એ હર્બર્ટની ફેક્ટરીમાંથી આવ્યો છે. એ માણસ ખૂબ જ ખરાબ સમાચાર લઈને આવ્યો છે.
એ કહે છે કે ફેક્ટરીમાં એક અકસ્માતમાં મશીનમાં ફસાઈ જવાથી હર્બર્ટનું મૃત્યુ થયું છે અને કંપની આ દુર્ઘટના માટે કોઈ જવાબદારી તો નથી લેતી પણ મદદ તરીકે પરિવારને થોડું વળતર આપવા માંગે છે અને એ વળતરની રકમ કેટલી છે ખબર છે? બરાબર 200 પાઉન્ડ. એમની ઈચ્છા પૂરી થઈ ગઈ. કિંમત હતી એમના પોતાના દીકરાનો જીવ. દીકરાને ગુમાવ્યાના આઘાત અને દુઃખમાં ડૂબેલો આ પરિવાર હવે એક એવું પગલું ભરવા જઈ રહ્યું છે જે ડર અને ભયાનકતાની બધી જ સીમાઓ તોડી નાખશે. એક અઠવાડિયું વીતી જાય છે. એક રાત્રે દુઃખમાં પાગલ જેવી થઈ ગયેલી મિસિસ વ્હાઇટના મગજમાં અચાનક એક વિચાર ચમકે છે. પંજો! એમની પાસે હજી 2 ઈચ્છાઓ બાકી છે. એ તરત જ પોતાના પતિ પાસે દોડે છે અને જિદ કરે છે કે એમના દીકરાને પાછો જીવતો કરવા માટે બીજી ઈચ્છા માંગો. મિસ્ટર વ્હાઇટ આ સાંભળીને જ ધ્રુજી ઉઠે છે. એ જાણે છે એનો દીકરો પાછો તો આવશે પણ કઈ હાલતમાં આવશે. આખરે પત્નીના આંસુ અને એની જીદ સામે મિસ્ટર વ્હાઇટ હારી જાય છે અને ધ્રુજતા હાથે એ બીજી ઈચ્છા માંગી લે છે. હું ઈચ્છું છું કે મારો દીકરો પાછો જીવતો થઈ જાય. આ પછી ઘરમાં એકદમ સન્નાટો છવાઈ જાય છે. લાંબો સમય સુધી કંઈ જ થતું નથી અને પછી અચાનક દરવાજા પર ધીમા પણ એકદમ સ્પષ્ટ ટકોરા સંભળાય છે. બસ એક ટકોરાથી ઘરમાં અફરાતફરી મચી જાય છે. મિસિસ વ્હાઇટ ખુશીથી પાગલ થઈ જાય છે. એમને લાગે છે કે એમનો દીકરો પાછો આવી ગયો. એ દરવાજો ખોલવા માટે દોડે છે પણ મિસ્ટર વ્હાઇટ એ તો ડરથી થીજી ગયા છે. એમને ખબર છે કે દરવાજાની પાછળ એમનો હર્બર્ટ નથી પણ મશીનમાં છૂંદાઈ ગયેલી કબરમાંથી પાછી આવેલી કોઈક ભયાનક વસ્તુ છે અને એટલે જ એ અંધારામાં આમ તેમ ફાંફા મારીને પંજો શોધવા લાગે છે ત્રીજી અને છેલ્લી ઈચ્છા માંગવા માટે. અને અહીં વાર્તા આપણને એના અંતિમ અને સૌથી શક્તિશાળી બોધપાઠ તરફ લઈ જાય છે. મિસિસ વ્હાઇટ દરવાજાની સ્ટોપર ખોલે એના બસ એક ક્ષણ પહેલાં જ મિસ્ટર વ્હાઇટને પંજો મળી જાય છે અને એ પોતાની છેલ્લી ઈચ્છા માંગી લે છે અને તરત જ દરવાજા પરના ટકોરા એકદમ બંધ થઈ જાય છે. જ્યારે મિસિસ વ્હાઇટ દરવાજો ખોલે છે ત્યારે બહાર સૂમસામ ખાલી રસ્તા સિવાય બીજું કશું જ હોતું નથી. તો જુઓ થયું શું? એમણે 200 પાઉન્ડ માંગ્યા અને બદલામાં એમનો દીકરો ગુમાવ્યો. એમણે દીકરાને પાછો માંગ્યો અને બદલામાં એવો ભય મળ્યો જેની કલ્પના પણ ન કરી શકાય. અને છેલ્લે એમણે જે પણ માંગ્યું એનાથી દરવાજા પરના ટકોરા તો બંધ થઈ ગયા પણ એમને કાયમ માટે એકલા, સંપૂર્ણ નુકસાન અને ક્યારેય ન ભરાય એવા દુઃખમાં છોડી દીધા. આ જ પંજાની ખાસિયત છે. એ ઈચ્છા તો પૂરી કરે છે પણ હંમેશા પોતાની શરતો પર. તો આ વાર્તાનું જે અસલી ડર છે ને એ દરવાજા પાછળ ઊભેલા કોઈ રાક્ષસનો નથી. અસલી ડર તો એ અહેસાસનો છે, એ સમજણનો છે કે ક્યારેક દુનિયાની સૌથી ભયાનક વસ્તુ એ જ હોય છે જે આપણને ખરેખર જોઈતી હોય છે. આ વાર્તાનો ડર આપણી અંદર છે, આપણી પોતાની ઈચ્છાઓમાં. એ આપણને વિચારવા પર મજબૂર કરે છે કે જો આપણી દરેક ઈચ્છા પૂરી થવા લાગે તો એના પરિણામો કેટલા ભયંકર હોઈ શકે છે. અને કદાચ એટલે જ કહેવાયું છે કે જે પણ માંગો ખૂબ જ સાવચેતીથી માંગો.